ખેડૂત તો જગતનો તાજ છે અને ખરેખર છે, માત્ર કહેવાતો છે એવી વાત પણ નથી. કોઈ અનાજ કોઈ ફેક્ટરીમાં નિર્માણ થતું નથી કે અમે ખેડૂતો તમને માના રૂપમાં ગણીએ છીએ. બેરા કાન કરી જાવ, ધ્યાન ન દેવ. આ તો જગતનો તાજ છે, ઉગાડ પગો છે. ઉગાડ પગાની એક વખત ચિનગારી નીકળી જાય ને પછી અનિલભાઈ કોઈની તાકાત નથી કે તેને રોકી શકે. પોતાની વાત આ બહેરી સરકારને પોતાની વાત આ આંધળી બોબડી સરકારને પોતાની વાત કહેવા માટે આવું પડ્યું છે. અનિલભાઈ અત્યારે ઘેડમાં કોઈ કામ પ્રગતિમાં હોય એવું અમને ધ્યાને નથી આવ્યું. 1.5 વીઘો ઘટીને ગઈ ક્યાં? આ 1.5 વીઘા કોના ખાતામાં ગઈ પછી? આ રેવન્યુ અધિકારીઓને શાના માટે રાખ્યા છે? પણ સાહેબ આ લોકોને તો ખેડૂતોને ક્યાં ગમતા જ હોય છે. આ લોકોને તો એવું છે કે આ ખેડૂતો બધા પાકિસ્તાનીઓ છે. ખેડૂતોને જો બોલે તો એનો મારો. અને અમારા 17 લોકો શહીદ થયા છે. કિસાન સંઘ ખોરે બેહી ગયો. અમારે કોઈને ખોરે બેહવાની જરૂર નથી. નરેન્દ્ર મોદી સાહેબ છે જે પોતાના નીચેના લોકોથી કામ કરાવવામાં નિષ્ફળ છે. ઈશ્વરી તો નથી, પૂર્ણ પુરુષોત્તમ તો આપણે નથી. વડાપ્રધાન તો કહી ચૂક્યા છે કે હું આ માનવ છું, હું તો અજન્મો છું. એક સંસ્થા જેને તમે લોકોએ સત્તામાં બેસાડી છે એ સત્તા હવે તમને આંખો દેખાડે એવું કઈ નથી કે મંજૂરી ન મળે તો અમે કે અમારું શક્તિ પ્રદર્શન નથી કરવાના. સાચું તમારે દિલ ઉપર હાથ રાખીને કહેજો ખેડૂતોની આવક ડબલ થઈ છે. ખેડૂતોની આવક તો ડબલ થઈ નથી. બેંકોમાંથી વ્યાજે લોનો લઈને વાવેતર શિયાળાના કર્યા છે. ના ના, તમે જુઠ્ઠું બોલો છો. હું સરકારની વાતથી સંમત થઈ જઈશ જો તમે આવું કહેશો તો. ખેડૂતો હવે ગાંધીનગર માટે તૈયારી કરી રહ્યા છે. માત્ર સૌરાષ્ટ્ર નહીં, માત્ર કાઠિયાવાડ નહીં, પણ સમગ્ર ગુજરાતના. એમને નાના નાના પ્રશ્નો છે, એવા પ્રશ્નો કે જે સરકારી છે તો એક લાઇનમાં એને સહી કરીને એને મંજૂરી આપી શકે છે. એના રીસર્વેના સવાલો છે, એના આડી લીટી અને ઊભી લીટીના સવાલો છે, ઘેડના સવાલો છે, નાની નાની સિંચાઈના સવાલો છે. પણ સરકાર ખબર નહીં કેમ એને ખેડૂતો દુશ્મનોની જેમ લાગે છે. એને કોણ સારા લાગે છે તો એને બુટલેગરો સારા લાગે છે. એને કોણ સારું લાગે છે તો એને ઉદ્યોગપતિઓ સારા લાગે છે. એને બળાત્કારીઓ સારા લાગે છે. પણ જે ખેડૂતો અનાજ પકવે છે, તમારા અને મારા ઘર સુધી પહોંચાડે છે, જગતનો તાત આપણે જેને કહીએ છીએ, એ કદાચ સરકારને સારા લાગતા નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે કિસાન સંઘના નેતા ગોવિંદભાઈ આહિર જોડાયા છે. આપણે ગોવિંદભાઈથી વાત કરીશું. આપણી સાથે જોડાયા છે આહિર ગોવિંદભાઈ ચોચા, જે સૌરાષ્ટ્રમાં મોટું નામ છે અને ખેડૂત આંદોલન માટે પણ એક ફેમસ છે, કિસાન સંઘના નેતા પણ છે. ગોવિંદભાઈ, શું કહેશો, કેવી તૈયારી છે તમારા ત્યાં, તમારા વિસ્તારમાં, ખાસ કરીને માંગરોળ, જુનાગઢ એ બાજુના ખેડૂતો ગાંધીનગર આવવા માટે કેવી તૈયારી કરી રહ્યા છે? અત્યારે એકદમ માઇક્રો પ્લાનથી નાનામાં નાની એક વાતને લઈને પણ ખેડૂતો પોતાના જે કનડતા પ્રશ્નો છે તેના માટેના શક્તિ પ્રદર્શન માટે થનગની રહ્યા છે. મારે ખાલી એ જાણવું છે કે પ્રશ્નો કયા કયા છે. મને ખબર છે કે 2021-22 તમે લોકોએ ગાંધીનગરમાં આંદોલન કરેલું, 45-48 દિવસ આંદોલન કર્યું. 22 બરાબર છે. એ જ મુદ્દાઓને લઈને હજુ ફરી તમારે આવવું પડે છે ગાંધીનગર. એમાં થોડા ઘણા મુદ્દાઓ કઈ સોલ્વ થયા હોય, પણ હજી ઘણા બધી મુદ્દાઓ બાકી છે. ખેડૂતોને કનડતા કઈ પ્રશ્નો છે. અને આપ તો મનિલભાઈ સારી રીતે જાણો છો, ભારતીય કિસાન સંઘ છે તે રીતિનીતિથી ચાલતું સંગઠન છે. તે પ્રથમ શરૂઆતમાં રજૂઆત કરે છે, લેખિત રજૂઆત કરે છે, પછી મળવા માટેનો પણ પ્રયત્ન કરે છે અને મળે પણ છે અને મળીને રજૂઆત કરે છે. અને પછી પણ પ્રશ્નો નથી પતતા તો પછી એને આંદોલનાત્મક કાર્યક્રમ લેવા પડે. આપ તેના સાક્ષી છો. 3 વર્ષ પહેલા જે ત્યાં ગાંધીનગર આપણે વલ્લભભાઈ પટેલ સરદારના ત્યાં વિધાનસભાની સામે જ ભારતીય કિસાન સંઘ એટલા દિવસ સુધી ત્યાં બેઠું હતું. અને હમણાં તમને તાજી વાત પણ યાદ કરાવું તો ભારતીય કિસાન સંઘ છે તે રજૂઆત પણ ખૂબ કરી. અમારા ભારતીય કિસાન સંઘે કચ્છ મુદ્દાને લઈને પણ, તો ત્યાં પણ એવું જ થયું. ખૂબ એટલા દિવસ સુધી ભારતીય કિસાન સંઘે રજૂઆત કરી. અમારા કાર્યકર્તાઓએ સખત તેના માટે થઈને રીતિનીતિ મુજબ આખા કાર્યક્રમો ચલાવ્યા, હજુ ચાલે છે. તો છતાં પણ તે વિષયનું નિરાકરણ ન આવતા પછી ના છૂટકે અમારે ભારતીય કિસાન સંઘને મુખ્ય નેશનલ હાઈવે પેલું ત્યાં ઉપર અમારે જવું પડ્યું. અને તેમાં પણ ભારતીય કિસાન સંઘે ક્યાંય એવા કોઈ પેલા દર્દીઓ હોય એની એમ્બ્યુલન્સને પણ અમારા કાર્યકર્તાઓએ વ્યવસ્થિત રીતે
જવા માટેની વ્યવસ્થાઓ કરેલી. અને એ સમય અત્યારે તો કમુરતા ચાલે છે, પણ એ વખતે લગ્નની સિઝન પણ હતી. તો વરરાજાની જાન પણ વ્યવસ્થિત રીતે જઈ શકે, નાના બાળકો હોય તો પણ જઈ શકે. આવી રીતના અમે તો રાષ્ટ્રની બિલકુલ ચિંતા કરવા વાળા લોકો છીએ. રાષ્ટ્રની સંપત્તિને ક્યાંય નુકસાન થાય એવું અમે હરગીજ વિચારતા પણ નથી. પણ આ વાત પણ તમને કહું કે હાલ જે ખેડૂતોના પ્રશ્નોને લઈને ઘણી વખત ક્યાંય ને ક્યાંય જે આ ગળમથલો ઊભી થાય છે, ક્યાંય પ્રશાસનથી હોય, ક્યાંય સરકાર મારફત હોય, તો ખેડૂત તો જગતનો તાજ છે. અને ખરેખર છે, માત્ર કહેવાતો છે એવી વાત પણ નથી. કોઈ અનાજ કોઈ ફેક્ટરીમાં નિર્માણ થતું નથી. અને આપ સૌ લોકો જાણીએ છીએ કે હમણાં જ કોરોના કાળની સ્થિતિ વખતે આપણે જોયું, બધું બંધ થઈ ગયું હતું. કારખાના ઉદ્યોગ બધું ઠપ થઈ ગયું હતું. ખેતી એક જ ઉદ્યોગ આપણો ચાલતો હતો. એટલે ખેડૂત છે તેને જાગતો રાખવો પડે, જીવતો રાખવો પડે. એ સરકારને પણ તેનું ધ્યાન દેવું પડે. હું ઘણી વખત મારી વાતમાં કહેતો હોઉં કે માગ્યા વગર માં પણ ન પીરસે, તો એમાં પ્રશાસન સરકારને સમજવું જોઈએ કે અમે ખેડૂતો તમને માના રૂપમાં ગણીએ છીએ. તો માના રૂપમાં ગણતા હોય અને જો તમે અમે તમારી પાસે માગણીઓ મૂકીએ, અમે તમને રજૂઆત કરીએ, અમારા પ્રશ્નો કનડતા હોય એના માટેની વાત કરીને તમે બેરાકાન કરી જાઓ, ધ્યાન ન દેવ, તો તમે શું સમજો છો? આ તો જગતનો તાત છે, ઉગાડ પગો છે. ઉગાડ પગાની એક વખત ચિનગારી નીકળી જાય ને, પછી અનિલભાઈ કોઈની તાકાત નથી કે તેને રોકી શકે. અને મગજમાં એક વખત ઠામી લે કે અમારે આમ કરવાનું છે, એ ભાઈ કરીને જ રહે છે. એટલે 12 તારીખની વાત જે ગાંધીનગરમાં અમારે શક્તિ પ્રદર્શનની છે, તે અમારી વાત તે જ છે કે અમારા પ્રશ્નો જે છે તે પ્રશ્નોનું અમારું નિરાકરણ થવું જોઈએ. અને આપે જે પ્રશ્નની વાત કરી છે, તો હું આપને તે પ્રશ્નોની થોડી વિગત પણ જણાવું. મારે જાણવું છે કયા મુખ્ય પ્રશ્નો છે. મુખ્ય પ્રશ્નો તો મારા ખૂબ છે. મેં આ પહેલા પણ અગાઉ પણ ઘણા મીડિયા સમક્ષ અને વિડીયોમાં પણ કહી ચૂક્યો છું, સોશિયલ મીડિયામાં પણ કહી ચૂક્યો છું કે અમારા દર્શકો માટે પણ કહો, એક વખત અમારા દર્શકો માટે પણ કહો. હા, એટલે ખૂબ જ મુખ્ય પ્રશ્નો. એટલા માટે ગોવિંદભાઈ, હું એટલા માટે બોલાવવા માંગુ છું કે અમારા દર્શકોને, લોકોને ખબર પડે કે કેવા સામાન્ય મુદ્દાઓ છે જે સરકાર આપી શકે છે, આપવું જોઈએ, માંગવાની જરૂર નથી ખેડૂતોને. છતાં એવા મુદ્દાઓ માટે તમારા લોકોને સેંકડો કિલોમીટર કાપીને ગાંધીનગર પોતાની વાત, આ બહેરી સરકારને પોતાની વાત, આ આંધળી બોબડી સરકારને પોતાની વાત કહેવા માટે આવવું પડ્યું છે. આ સરકાર માટે તો ડૂબી જવી જેવી બાબત છે કે તમારા લોકોને છેક ત્યાં આવવું પડે છે. એટલા માટે હું મારા દર્શકોને ખબર પડે કે તમે કેવા સામાન્ય બાબતો માટે છેક અહીંયા સુધી આવવું પડે, એટલા માટે હું પૂછવા માંગુ છું શું મુદ્દાઓ છે. હા, બરાબર. હવે એમાં મુદ્દાઓ તો મુખ્ય મુદ્દાઓ ઘણા છે, સાઈડના મુદ્દાઓ પણ ઘણા છે. હું તમને તેમાં જે વાત કરું તો અમારી એક પેલું પેમ્પલેટ પત્રિકા પણ અમારી છપાવેલી છે. અને મુખ્ય મુદ્દાઓ પણ એવા છે, એમાં અમે 21 મુદ્દાનો સમાવેશ કર્યો છે. પણ એના સિવાયના પણ ખૂબ મુદ્દાઓ અમારે ખેડૂતોને, કિસાનોને કનડતા હોય છે. એમાં આડી ઊભી લીટીની વાત છે, તો તેમાં હું થોડું તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તે રેવન્યુનો વિષય છે, પણ એમાં તમને દાખલા તરીકે સમજાવું કે અમે 2 ભાઈઓ છીએ, ગોવિંદભાઈ અને મેરામણભાઈ. તો અમે બંને ભાઈઓએ એક મિલકત અમે વેચાણ દસ્તાવેજથી લીધી છે. તો અમે એની ડ્યુટી ભરી છે, પૂરેપૂરી ડ્યુટી ભરીને અમે વેચાણથી લીધી છે. અને અમે એક જ બાપના, કાના બાપાના સીધી લીટીના અમે બંને સંતાન છીએ. આ જમીન અમે લીધા પછી તે 10 વીઘાનો ટુકડો હોય અને એમાંથી મારા ભાઈને એનો ભાગ નથી આવતો ને મારા ભાગમાં તે જમીન, તો ત્યારે મારા ભાઈનો જે હક જતો થાય એમાં 50% ડ્યુટી પાછી ભરવી પડે. તો આ વાત પણ વ્યાજબી નથી. શું કામે કે અમે બંને ભાઈઓ તે ડ્યુટી ભરીને તો અમે મિલકત લીધી છે. બરાબર છે. ઠીક છે, એક જ બાપના દીકરા હોય. અને અમારી કાઠિયાવાડની ભાષામાં બેરડાના ભાઈઓ કહીએ, એટલે જોડિયા ભાઈઓ. બરાબર. તો માનો કે જોડિયા ભાઈઓ હોય, એનો તો એક જ સમયે, એક જ ચોઘડીએ આપણે હિન્દુ શાસ્ત્ર ધર્મ મુજબ માનતા હોઈએ કે ભાઈ એક ચોઘડીએ જન્મ હોય એના કર્મ પણ હરખા હોય એવું માનતા હોઈએ. તો એક જ ચોઘડીએ જન્મ થયો હોય, જોડિયા ભાઈઓ હોય, છતાં પણ એ જુદા તો થવાના છે. તો જ્યારે તે જુદા થાય ત્યારે અનિલભાઈ, જે મિલકત અલગ અલગ ભાગમાં આવતી હોય, તો ત્યારે પણ ડ્યુટી ભરવી, તો આ વાત તો વ્યાજબી નથી. ત્યારે દાખલો રજૂ કરે ને કે આ લોહીના સંબંધ આ બંને ભાઈઓ છે, ત્યારે એમાં ડ્યુટી ન લાગવી જોઈએ. બરાબર. પછી એવા તો ઘણા બધી પ્રશ્નો છે અમારા, કેટલાય પ્રશ્નો છે. પિયત ને લગતા પણ પ્રશ્નો છે અમારે, ખૂબ પ્રશ્નો છે અમારે. કાંઠાળ વિસ્તારમાં એક અમારે પેલું કેનાલનો પણ એક મુદ્દો છે મહત્વનો.
કે જે નોલી નેત્રાવતીને જોડતી એક સ્પીડિંગ કેનાલ છે. તો જે ક્ષાર અંકુશ માટે અમારે દરિયા કિનારો નજીક હોવાને લીધે ક્ષારવાળા પાણી આવી ગયા હોય તો તેને રોકવા માટેની એક સરસ મજાની યોજના છે તે. તો એમાં પણ વર્ષોથી માંગ છે અમારી, એનું લેવલિંગ અને રિપેરિંગ દર વર્ષે થવું જોઈએ. દર વર્ષે રિપેરિંગ નથી થતું. લેવલિંગ નું કામ હજી વર્ષોથી પણ અધૂરું પડ્યું છે. અમારે નજીકથી પછી ઘેડ વિસ્તાર લાગુ પડી જાય તો ઘેડની પરિસ્થિતિ તો આપ તો તે વસ્તુ ઘણી વખત અનિલભાઈ જોતા હશો. ઘેડની પરિસ્થિતિ બહુ જ અઘરી છે. અમારે ઘેડમાં કેટલાય ગામો છે તે અમારે સંપર્ક વિહોણા બની જાય છે. પણ સરકારે આ વખતે કીધું છે કે આ વખતે નવી યોજનાઓ મૂકી છે ઘેડ માટે. નવી યોજનાઓ મૂકીને સરકાર તે નવી યોજનાઓ મૂકીને વહેલામાં વહેલી તકે તે યોજના અમલમાં મૂકે, એની કામકાજગીરી ચાલુ કરે એવી અમારી ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની પણ ખાસ માંગ છે. અમારા કેટલાય પ્રશ્નો છે. આ લોકો તો કહેતા હતા કે અમે 1, 1.5, 2, 5 વર્ષમાં બધું પતાવી દેવાના છીએ. કંઈક થયું છે ખરું કે ખાલી જાહેરાત થઈ છે અત્યારે? અનિલભાઈ, અત્યારે ઘેડમાં કોઈ કામ પ્રગતિમાં હોય એવું અમને ધ્યાને નથી આવ્યું. બીજી વાત, અમારે આપ તે મુદ્દો પણ સારી રીતે જાણો છો, જે રીસર્વે ની વાત છે. તો હું તમને એક ખેડૂતના દીકરા તરીકે નાનકડા આપના દર્શકોને નાનકડા દ્રષ્ટાંતથી સમજાવવાનો પ્રયત્ન કરીશ કે જૂના જમાનામાં તમે ત્યારે ત્યાં જૂના ટિપ્પણ જોઉં ને, નકશાઓ ટિપ્પણ જોઉં ને, તો તેમાં લખેલું હોય કે જંગલમાં ફરીને માપણી કરી અથવા રિવિઝન માપણી, આવા શબ્દો તે વાપરેલા હોય છે. તો એ વખતે જૂના કાળમાં તો આ એટલું આધુનિક વિજ્ઞાન નહોતું. તો એ વખતે પેલું કડીના માપથી, કડી તાલુકાની વાત નથી કરતો, કડી એટલે એનું માપ, પેલું માપણી માટેની જૂની સાકર હતી. હા, તો એ કડીથી માપતા, સાકરથી માપતા, તો પણ તેનું માપ પરફેક્ટ આવતું. હાલ અત્યારે તમે તો હું તમને એવા 100 ખેતર એવા બતાવી શકું, 100 ગુજરાતમાં તમે જ્યાં કયો ત્યાં આવીને બતાવી શકું કે તેનો જૂનો માપ મુજબ ખેડૂતે પોતાની ભૂલથી અથવા તો કોઈ ટ્રેક્ટરથી એને મૂળ ખાંભો, મૂળ દળી, મૂળ તેનું નિશાન જો નીકળ્યું ન હોય તો તમે તેના જૂના માપ મુજબ તમે માપો ને, દબાઈ ગયું હોય તો પણ તમે માપણી કરો ને, એટલે એના 2-3 ફૂટના આજુબાજુના વિસ્તારમાં અંદરથી પણ નીકળે. તો એટલું માપ પરફેક્ટ, એટલું હું તમને આપણા દર્શકોને તે વાત એક કહેવા માંગુ છું કે જૂના કાળમાં એટલી જૂની સિસ્ટમ હતી તો પણ એટલું પરફેક્ટ માપ હતું કે તમારી દડી તમને ત્યાં જ મળી રહી. તમારો જ્યાં શેઢો આવતો હોય ત્યાં જ. તો એટલું વિજ્ઞાન આગળ વધ્યું અને રીસર્વમાં એટલી બધી ક્ષતિઓ હોય, આ વાત બરાબર નથી. એટલે તેમાં જે માનો દાખલા તરીકે મારું એક્ઝામ્પલ જ હું આપીશ એટલે સમજવામાં આપણે સરળતા રહે. માનો કે મેં કોઈ એક જગ્યાએ 10 વીઘા જમીન, 10 વીઘા એક જમીન મારા બાપાએ એક જગ્યાએ વેચાતી લીધી છે ભૂતકાળમાં. હવે તે જમીન ખરેખર 10 વીઘાનું દસ્તાવેજ કર્યું છે, 10 વીઘા જમીન જ મારી પાસે. એ વખતે તો માપણી પણ એવી જ હતી કે હા ભાઈ એટલી જે આપી આપણે લેવાની હોય. તો પછી રીસર્વે થયો ત્યારે તે જમીન 8.5 વીઘા થઈ ગઈ દાખલો. તો 1.5 વીઘો જમીન ઘટીને તો 1.5 વીઘો ઘટીને ગઈ ક્યાં? આ 1.5 વીઘા કોના ખાતામાં ગઈ પછી? હા, 1.5 વીઘો ગઈ ક્યાં? અને એને પછી સરકારે રીસર્વે કરીને પ્રોમોલ્ગેશન કર્યું એટલે હું 8.5 વીઘાનો જ માલિક બની ગયો. 1.5 વીઘો મારી જતી રહી. મારી બાજુનો ખેડૂત પણ 10 વીઘાનો છે તો એને 1.5 વીઘો પ્લસ થઈ ગઈ તો તે 11.5 વીઘાનો ખેડૂત બની ગયો. અને એ કાલ સવારે વેચે ત્યારે 11.5 વીઘા વેચી નાખે. મારે વેચવાની થાય તો હું 8.5 જ વેચી શકું. તો અનિલભાઈ, આ બાબત પણ બરાબર નથી. જે કઈ કાયદેસરની આપણી મિલકતો હોય તે મારી જમીન કોઈએ દબાવી હોય અથવા મેં કોઈની દબાવી હોય તો તે કાયદેસરના પોતાના હકાધિકારથી આ રેવન્યુ અધિકારીઓને શાના માટે રાખ્યા છે? 100%. આ ભ્રષ્ટાચાર માટે રાખ્યા છે. જો આ રેવન્યુ અધિકારીને કૌભાંડ કરવા માટે રાખ્યા છે, રેવન્યુ અધિકારીને ખેડૂતોને હેરાન કરવા માટે છે. જે રેવન્યુ અધિકારીઓ છે કરોડોના રૂપિયા ખાઈ જાય, તમારી જમીન પચાવી લે, એના માટે રાખ્યા છે. સરકારી જમીન બીજાને વેચી દે એના માટે રાખ્યા છે. આ જો સુરેન્દ્રનગરમાં ઘણા પકડાયા છે પછી અનિલભાઈ, એક વાત કરીશ આના માટે છે, સમજો. ખૂબ સારા અધિકારીઓ પણ છે, મને ખૂબ અનુભવ પણ છે. ઘણા અધિકારીઓ સારા છે. આપણે આવતા સમયમાં ક્યારેક સમય મળશે ત્યારે હું તમને તે નામજોગ પણ કહી શકીશ કે કેટલા ખેડૂતો માટે દી-રાત મહેનત કરીને તે પોતાને ફરજ નિષ્ઠાથી કામ કરતા હોય છે. આવા પણ છે, એવું નથી. હા, ના, એમાં તમારી વાત. અને મને લાગે છે તંત્ર એના કારણે જ ચાલતું હશે એમ. ના, એ તો તમે પછી અમારી બીજી ઘણી બધી તે વિષયમાં ટ્રેક્ટરને જે પેલું અમારે ટોલી જે છે તેને અમારે આધુનિક ગાડા તરીકેની વાત જે અમારી છે માગણી
એ પણ અમારી વર્ષો જૂની માંગ છે. અને વીજ લાઇનને લગતા જે પ્રશ્નો છે, કોઈ જગ્યાએ પેલું અંડરગ્રાઉન્ડ નખવાની વાત થતી હોય, પણ જ્યાં સરકારી જમીન પડતર હોય ત્યાં એને સર્વે કરીને ત્યાં એને નાખવું જોઈએ બધું કામ. કોઈ ખેડૂતની જમીનને કે કોઈ જગ્યાએ રસ્તાને કાંઠે કે ભવિષ્યમાં મોટું કોઈ એવો બ્લાસ્ટ થાય, કોઈ મોટું અકસ્માત થાય. પણ સાહેબ, આ લોકો તો ખેડૂતોને ક્યાં ગમતા જ હોય છે. આ લોકો તો એવું છે કે આ ખેડૂતો બધા પાકિસ્તાનીઓ છે. આ ખેડૂતોને હેરાન કરો બરાબર તબિયતથી. ખેડૂતોને જો બોલે તો એનો મારો. આ બધું કચ્છમાં આપણે જોયું છે. ના, જો જમીન જો હડપી ખેડૂત છે ને, ઉદ્યોગપતિઓ અનિલભાઈ, તમને આજ વસ્તુ અનિલભાઈ, અનિલભાઈ, એક મિનિટ જ હું આપણને એક વાત કહું છું કે હું ભારતીય કિસાન સંઘ સાથે જોડાયેલો છું, ખેડૂતોના પ્રશ્નો માટે જોડાયેલો છું. અને અને મને મારો જે વિચાર છે તે મારા ઘર પરિવારથી લઈને મારું ગામ, મારો વિસ્તાર, મારું રાજ્ય, મારું રાષ્ટ્ર અને વસુદેવ કુટુંબકમની ભાવના સાથે મારા જીવનમાં વસુદેવ કુટુંબકમની ભાવના, જીવ માત્ર સાથે ભાવના અને ભાવ સાથે મારું જીવન એક મેં સમર્પિત કર્યું છે. હું આવી ભાવનાથી જોડાયેલો છું. એટલે હું ક્યારેય કોઈ પાર્ટી સાથે જોડાયેલો નથી, ક્યારેય કોઈ પાર્ટીમાં જવાનું નથી. આ એક વાત છે કે રાષ્ટ્રના હિત સાથે જોડાયેલી જે પાર્ટી હોય તે આપણને ગમતી હોય, તે વાત છે, એ સ્વાભાવિક છે. પણ હું તો બિન રાજકીય રીતે ગોવિંદભાઈ, તમારી વાત 100% સાચી છે. પણ તમે લોકો રાષ્ટ્રને વરેલા લોકો છો, પણ શું જે સરકાર અત્યારે સત્તામાં છે ગાંધીનગર થી લઈને દિલ્હીમાં, એ લોકોને નથી લાગતું કે જે સવાલો તમે ઉભા કરી રહ્યા છો એ સાચા સવાલો છે? જે સવાલો તમે ઉભા કરી રહ્યા છો ખેડૂતોના પાયાના સવાલો છે, એને ફૂલફિલ કરવી જોઈએ. 30 વર્ષથી ભાજપ છે અહીંયા, અને છતાં જો તમારા લોકોને રસ્તા ઉપર આવવું પડે, ખેડૂતોને કામ છોડીને રસ્તા ઉપર ગાંધીનગર ઉપર આવવું પડે, તો સરકાર માટે ડૂબી જવાની વાત નથી? ભૂપેન્દ્ર પટેલ માટે ડૂબી જવાની વાત નથી? નરેન્દ્ર મોદી માટે ડૂબી જવાની વાત નથી? કે ઢાંકણીમાં પાણી ડૂબી મરે? એ ખેડૂતોના જે પ્રશ્નો છે સોલ્વ નથી કરી શકી રહ્યા. નરેન્દ્ર મોદી અહીંયા રહ્યા 12-14 વર્ષ, એના પછી એની આખી પેઢી છે, છતાં જો તમારે એટલે રાષ્ટ્રવાદી સંસ્થાઓને આવી રીતે આંદોલન કરવું પડે, ટ્રેક્ટર કાઢવા પડે, રેલીઓ કાઢવી પડે, તો એ લોકોને શું ફાયદો લાવવાનો? તમે લોકો જ લાયા. અનિલભાઈ, હું આપને તે વાત આપના માધ્યમથી સરકારને અને આપના પ્રેક્ષકોને પણ હું તે વાત એક મૂકવાનો પ્રયત્ન કરું છું કે આ સરકારને તે પણ ભૂલવું ન જોઈએ. તમે જે વાત કીધી એ વાતને હું કહું છું કે ભારતીય કિસાન સંઘે જ્યારે ભૂતકાળમાં જે સરકારો હતી એને ખેડૂતો માટે થઈને જે ખેડૂતો માટે કામ નતા કર્યા, ખેડૂતોને અન્યાય થતો હતો, ચરમસીમાએ તે અન્યાય પહોંચ્યો હતો, ત્યારે ભારતીય કિસાન સંઘ છે તે રોડ ઉપર આવ્યું, મેદાનમાં આવ્યું, અને અમારા 17 લોકો શહીદ થયા છે. ભારતીય કિસાન સંઘના 17 લોકો શહીદ થયા છે. ત્યારે આ સરકાર સત્તા ઉપર આવી છે. તો આ સરકારને તે પણ સમજવું જોઈએ કે આ ભારતીય કિસાન સંઘ છે તેનું તે જ છે. અને હું જે વાત કહું છું તે મારા ખેડૂતોની વેદના કહું છું. મેં આપને એટલા માટે કીધું છે કે હું બિન રાજકીય વ્યક્તિ છું. કહેવાનો પ્રયત્ન એટલા માટે જ મેં કર્યો છે કે મારે કોઈ પાર્ટીની ખુશામત કરવાની જરૂરિયાત નથી. અને બીજી વાત તે આપના માધ્યમથી તે પણ હું કહી દઉં છું કે કોઈ પણ પાર્ટીના લોકો ક્યારેય પણ ભારતીય કિસાન સંઘની વાતને લઈને વિરોધ કરવા વાળા લોકો છે એને પણ હું કહું છું કે તે લોકો પણ ખાસ સમજી લે કે મહેરબાની કરીને તમે તે વાત પણ નહીં કરતા. તમે પણ ખેડૂતના દીકરા છો, તમે પણ ખેડૂતો માટે લડત કરો. તમે કોઈ પણ સંગઠનની વિરોધમાં વાત કેમ કરો છો? તમને એ કોને રાઈટ આપ્યો છે કે તમે ક્યારે એમ કેમ કહો છો? માનો કે તમને એક દાખલો આપું. 12 તારીખે ભારતીય કિસાન સંઘનું જબરજસ્ત ગાંધીનગરની અંદર શક્તિ પ્રદર્શન છે. તે વખતે અમારા મેક્સિમમ પ્રશ્નો માની લો કે અમે તો માગણી કરી, તો માગણી તો અમારે કઈ વિપક્ષ પાસે કરવાની નથી. અમારે માગણી તો ચાલુ સરકાર પાસે જ કરવી પડે અનિલભાઈ. તો અમે માગણી અમારા પ્રશ્નોની કરી, એમાં અમારા મેક્સિમમ પ્રશ્નો માનો કે સોલ્વ થયા. ફોર એક્ઝામ્પલ, આપણે આશા રાખીએ સારી રીતે તે પતે, પણ માની લો કે તો કાલ સવારે બીજા કોઈ લોકો એવું કહેવાના કે કિસાન સંઘ ખોરે બેસી ગયો. અમારે કોઈને ખોરે બેસવાની જરૂર નથી. અમે જગતના તાજ છીએ. અમારો આ સૃષ્ટિનો સર્જનહાર છે, એ અમારો બાપ છે. અમે એને ખોરે બેઠા છે. અમારે કોઈ પાર્ટીને ખોરે બેસવાની જરૂર નથી. અને હું જે આપને કહી રહ્યો છું તે મારા દિલની વાત કહું છું. મારા ખેડૂતોની વાત કહું છું. હું કોઈ લોકો તૈયાર થઈને કોઈ લોકો તૈયાર થઈને સીધા મીડિયા સમક્ષ આવી ગયા હોય એમ નથી. ખાલી મારે એ સમજવું છે
કે જ્યારે હા વડાપ્રધાન નરેન્દ્ર મોદી હતા તેમણે કીધું કે 2022 સુધી ખેડૂતોની આવક ડબલ થઈ જશે. દિલ પર હાથ હા રાખીને કહેજો, શું ખેડૂતોની આવક ડબલ થઈ છે? તમે કિસાન સંઘના છો અને ખેડૂતો જોડાયેલા છો. હા ના અનિલભાઈ, હું તમને એમાં મારી જે અંદરની જ વાત છે હું તમને કહેવાનો પૂરી રીતે પ્રયત્ન કરીશ. ત્યારે કોઈ વખત આપ મીડિયાને પણ કોક માનો કે કોઈ મારો એવો શબ્દ હોય મારા સ્વભાવ મુજબ તો ક્યારેક ન ગમે, આપના પ્રેક્ષકોને ક્યાંય ન ગમે, પણ હું સાચી વાત મારા દિલમાં છે એ જ હું કહેવાનો પ્રયત્ન કરીશ કે જે મોદી સાહેબ છે તે પણ ખેડૂતો સાથે તે પણ આમાં જોડાયેલા જ હતા. તેને પણ ખેડૂતોની પરિસ્થિતિની ખબર છે અને મારું દિલ એવું કહે છે કે તે પણ સારું કરવા માટેનો 100% પ્રયત્ન કરતા જ હશે, પણ ક્યાંય નીચેની ચેનલમાં અથવા એમાં આ બધું ઘણું બધું ભેગું થઈ ગયું છે. આમાં સંગઠનમાં ઘણું બધું ભેગું થઈ ગયું હોય, પાર્ટીમાં ક્યાં ભેગું થઈ ગયું હોય એમાં ક્યાંય નરેન્દ્ર મોદી સાહેબ છે જે પોતાના નીચેના લોકોથી કામ કરાવવામાં નિષ્ફળ છે, નથી કરાવી શકી રહ્યા, એવું કહેવા માંગો છો તમે? એવું નથી મારું કહેવાનું, પણ મારી વાત એ છે કે તમે કોઈ ઈશ્વરી શક્તિના અંશ છીએ આપણે, પણ ઈશ્વરી તો નથી, પૂર્ણ પુરુષોત્તમ તો આપણે નથી. વડાપ્રધાન તો કહી ચૂક્યા છે કે હું મહામાનવ છું, હું તો અજન્મો છું, મને એવું લાગે છે કે હું તો વિલક્ષણ પ્રતિભા વાળો છું. તો એ કેમ ખેડૂતોના પ્રશ્નનું સમાધાન નથી કરતા? જો એ પોતે ઈચ્છે 1 મિનિટમાં ઈચ્છે તો ના કરી શકે, એક લાઈનમાં 1 કલમમાં લખે કે આ પૂરું કર દો, ના થઈ શકે. તમે તો ભગની સંસ્થાઓ છો, તમે લોકો તો લાયા છો, તમે તો કિસાન સંઘ ભાજપની ભગની સંસ્થા છે, અને જો એ ના કરાવી શકતી હોય પછી બીજું કોણ કરાવી શકશે? પછી કોંગ્રેસ થી શું, આમ આદમી પાર્ટી, કોઈ નહીં કરાવી શકે. જો ભગની સંસ્થા ના કરાવી શકતી હોય એનો ભય તમે લોકો જો ના કરી શકતા હો તો પછી કોણ કરાવી શકે? ના એના માટે અનિલભાઈ અમને પૂરો વિશ્વાસ પણ છે ને અમને પૂરી તાકાત પણ છે. આ દુનિયાના સર્જનહારે અમને ખેડૂતોને છે ને આ તાકાત આપી છે કે આ તાકાતને લઈને અમે અમારું જે કામ નક્કી કરીએ જ ને એ કામ અમારો પરિણામ સુધી અમે લડીએ છીએ ને લઈ આવીએ છીએ. અને આપને તો ખબર છે કે અમારે પ્રદેશની ટીમમાં પણ અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગમાલભાઈ આર્ય અને અમારા મહામંત્રી શ્રી આર.કે. પટેલ સાહેબ એકદમ સનિષ્ઠ કાર્યકર્તાઓ છે, ખેડૂતો માટે સખત મહેનત કરે છે. તે ઋષિતુલ્ય કાર્યકર્તાઓ છે અમારા પદાધિકારીઓ, અને આના મોટા ભાગના અમારા કાર્યકર્તાઓ જે છે તે તો અમે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જોડાયેલા છીએ. એટલે અમારે તો અમે મનમાં 100% વાત, ખાલી કાર્યકર્તાઓ નહીં સાહેબ, બધા આખો વિશ્વ આપણો વસુદેવ કુટુંબકમ છે. પણ જો એક સંસ્થા જેને તમે લોકોએ સત્તામાં બેસાડી છે એ સત્તા હવે તમને આંખો દેખાડે, તમારે લોકોને કચ્છમાં આંદોલન કરવું પડે, રસ્તા બંધ કરી દેવા પડે, પછી એવા સત્તાનો ફાયદો શું? હું તમને એ કહું છું, એવી ભગની સંસ્થાનો ફાયદો શું? જો તમારે જઈને મોડવાને કામ થઈ જવું જોઈએ. અનિલભાઈ, અમે પૂર્ણ એવી વાત નથી કરતા, પણ કચ્છની તમને જે વાત કરું તો એમાં તરત જ ત્યારે ભલે અમારે 7 કલાક નેશનલ હાઈવે પેલું રહ્યું, અને એના માટે મેં તમને આપને તે મુજબ અમે કોઈને અડચણ થાય એવી પરિસ્થિતિઓ નિર્માણ નથી થવા દીધી. પણ તેમાં તે વાત તે આવી કે ત્યાંના ખેડૂતોને અમારી ખેડૂતોની દીકરીઓને પણ ઢસડીને જે પોલીસ લઈ જતું હતું, ઉઠાવી જતું પોતાના ખેતર ઉપરથી, તે વાત ભારતીય કિસાન સંઘની તાકાત જોઈ ચરમસીમાએ તે વાત પહોંચી, પ્રદેશ ત્યાં પહોંચ્યું, ત્યાંના કાર્યકર્તાઓની સખત મહેનત હતી કચ્છમાં પણ, અને ત્યારે ત્યાં તરત જ તે કરવું પડ્યું કે ભાઈ એને પોલીસ પ્રોટેક્શન નહીં આપે તે કંપનીને કામ કરવા માટે, અને તેનો યોગ્ય નિરાકરણ ના આવે ત્યાં સુધી કંપની કામ નહીં કરે. તો આ પણ એક અમારી જીત જ છે, અમારી તાકાતનો જ એક પરચો છે. એવું નથી કે ભારતીય કિસાન સંઘ કરવું પડે, કોઈ વાંધો નહીં. મારે ખાલી એ સમજ્યું છે, હવે હજુ સુધી સરકાર તરફથી ગાંધીનગરમાં તમને લોકોને આવવાની મંજૂરી મળી નથી, ખેડૂતોને આવવાની હજુ સુધી કોઈ લેખિત મંજૂરી સરકાર તરફથી મળી નથી. જો ખેડૂત તમને મંજૂરી કન્ડિશનમાં કિસાન સંઘ શું કરવાનું છે? અમને અનિલભાઈ, આપના માધ્યમથી હું સરકારને પણ કહું છું, અને આપના પ્રેક્ષકોને અને મારા ખેડૂત ભાઈઓને પણ તે વાતને હું કહું છું કે અમારે કોઈ જ ખંડનાત્મક પ્રવૃત્તિઓ કરવા માટે ક્યાંય જવાનું નથી. અમારે રચનાત્મક પ્રવૃત્તિઓ, ભારતીય કિસાન સંઘ તે મુદ્દાને જ લઈને કામ કરતું હોય, એટલે અમને મંજૂરી મળે તો સારી વાત છે, ન મળે તો અમારે કઈ બીજું એવું કઈ નથી કે મંજૂરી ન મળે તો અમે કઈ અમારું શક્તિ પ્રદર્શન નથી કરવાના. ઠીક છે, મળે તો, ન મળે તો અનિલભાઈ અમારે ભારતીય કિસાન સંઘનો જે નક્કી કરેલો કાર્યક્રમ છે તે થવાના જ છે. એ સરકારને જોવાનું છે કે ભારતીય કિસાન સંઘને મંજૂરી આપવી કે ના આપવી. અમારા કઈ કેટલા પ્રશ્નો છે ગોવિંદભાઈ, એક સવાલ ફરીથી પૂછું છું, સાચું તમારે દિલ ઉપર હાથ રાખીને કહેજો, ખેડૂતોની આવક ડબલ થઈ છે? અનિલભાઈ, ખેડૂતોની આવક તો ડબલ થઈ નથી, તો મારે તમને સાચી વાત કહેવી પડે, અને મેં અગાઉ પણ તે વાત કીધી છે કે એક સામાન્ય
સામાન્ય પટાવાળાની નોકરી કરનાર વ્યક્તિને પણ એની જ્ઞાતિમાંથી સામે માગા આવે કે કેવડાવે કે અમારે ત્યાં દીકરી છે, અને ખેડૂતના દીકરાને આ ઉઘાડ પગાને ચંપલ ને બૂટની જોડિયું ગાઈ જાય, તૂટી જાય, દીકરી દેવા માટે થઈ અને તૈયાર નથી. એનું કારણ અમારી જે ઉપજ છે એના મને ભાવ નથી મળતા પૂરા. 100%. તમે આ તો હું કહી ચૂક્યો છું. ખેડૂતો પોતાના દીકરાઓને ખેતી સાથે જોડવા તૈયાર નથી. આવી સ્થિતિ, કારણ કે પણ આ સરકારને સમજાતું નથી કે આ ગૂગલ ઉપરથી કે સેટેલાઇટ માંથી અનાજ નહીં આવે. એમને ખબર નથી પડી રહી આ અનાજ ખેડૂતો જ ઉગાડવાના છે, ખેડૂતો જ પહોંચાડવાના છે. આ લોકોને આટલી બુદ્ધિ નથી ચાલતી. અનિલભાઈ, બીજી વાત, તમે જે વાત કીધી ખેડૂત અનાજની વાત કીધી, તો હું તમને તે પણ વાત આપના માધ્યમથી પ્રેક્ષકોને અને બાકીના આપણા જે કઈ ખેડૂત મિત્રોને બધા લોકોને એક વાત મૂકવાનો પ્રયત્ન કરું છું કે આ ખેડૂત છે ને તે ખરેખર એટલી સખત મહેનત કરે છે. આપ તો તેનાથી પરિચિત છો. મને ખ્યાલ છે કે તમે ખેડૂતના પાયામાં ગયા છો. ખેડૂત છે એ ખરેખર આંદોલન કવર કરેલું મને, હું રોજ, હા બરાબર છે, મને પૂરેપૂરો ઠંડીમાં વરસાદમાં ત્યાં વરસાદ વરસે ગાદલા લઈને આમ બેસો તેમ બેસો, ઝાડની નીચે બેસતા હતા, સવારથી સાંજ લઈને સરકારની કાન ઉગાડવાનો પ્રયત્ન કરતા. 48 દિવસો તમને બોલાયા, વાયદા કર્યા, તમને સૈદ્ધાંતિક મંજૂરી આપી, પણ નીલ બટ્ટા સન્નાટા, કશું જ તેનો ફાયદો મળ્યો નહીં. નાની મોટી વસ્તુઓ થઈ, પણ જે મૂળ વસ્તુ હતી એમાં કહેવાય કે લોલીપોપ આપીને તમને સમજાવી દીધા. અને તમે રાષ્ટ્રવાદી સંસ્થા વાળા હતા, રાષ્ટ્ર વિચારધારા વાળા, વાત માની ગયા અને પાછા ઘેર જતા રહ્યા. અને હવે 5 વર્ષ પછી એ ભાઈઓને ઘેર તમારે પાછા આવવા પડી રહ્યું છે. ના અનિલભાઈ, એવું અમને લોલીપોપ જે વાત અમે લોલીપોપ સ્વીકારીએ એવા તો લોકો નથી. હવે બીજી વાત અનિલભાઈ, હું તે કહીશ. તમે જે અનાજની વાત કીધી મને એટલા માટે, તમે જે પ્રશ્ન કર્યો એમાં, કે આ ખરેખર ઉઘાડ પગો સખત મહેનત કરે છે અને એની પરિસ્થિતિ મેક્સિમમ ખેડૂતોની વાત કરો, અમુક લોકો સગવડ વાળા હોય એની વાત હું નથી કરતો. મેક્સિમમ ખેડૂતોની પરિસ્થિતિ ખરેખર દયનીય છે. પણ અમે તો ભગવાનને ભરોસે જીવવા વાળા છીએ. અમારે તો માંડવીના પાથરા પલળી ગયા, અમારી ઉપજ પલળી ગઈ, તો અમે તો ફરીથી નવું ઉગાવીને અમે તો લીલા પાન દેખીને અમે હરખાઈ જઈએ કે ભગવાન તું અમને અમારા ઘઉંમાં આપીશ, અમારા ચણામાં તું અમને આપી દઈશ વળતર. પણ સરકારને પણ એ વિચારવું જોઈએ. અમે એવું નથી કહેતા કે અમે સરકારને કઈ નથી કહેતા, અમે ફૂલ કહેવા માંગીએ છીએ કે અમારા ખેડૂતોને તમે, અને બીજી એક વાત તે પણ છે કે અમારો ખરેખર જે ભાવ છે ને ઉપજનો, તે બાકી બધામાં મોંઘવારી વધે ને તો અમારે એમ વધવો જોઈએ ને, નથી વધતું. અનિલભાઈ અમે કઈ ન કરીએ તો અમે તમને એક દાખલો આપો. આ તો ખેડૂત સમાજ તો 18 વર્ણનો દરેક લોકો ખેડૂત છે. એ ખેડૂતનો કોઈ જ્ઞાતિ ના હોય, પણ હું તમને એક સમજાવવાનો પ્રયત્ન કરું મારી જ્ઞાતિ તરફથી. પણ જયારે ઇલેક્શન આવે છે, ચૂંટણી આવે છે, ત્યારે ખેડૂતો જ્ઞાતિમાં બંધાઈ જાય. કોઈ ઠાકોર થઈ જાય, કોઈ દરબાર થઈ જાય, તમે એમાં સાચા છો. બધા તમે સાચા છો. 18 વર્ણમાં વહેંચાઈ જાય છે બધા. હું ખેડૂતની આવકની વાતમાં તમને એક નાનકડું દ્રષ્ટાંત આપીને સમજાવવાનો પ્રયત્ન કરું છું. અમે અમારી આહિર જ્ઞાતિમાં અમારે કમસે કમ અમારા દીકરા દીકરીઓના લગ્ન થતા હોય ને, તો અમારી દીકરીને પણ અમારે કંઈક નાનું એવું થોડું ઘણું કંઈક ને કંઈક તો અમે સોનું આપતા હોઈએ. તો અમારા દીકરાને પરણાવવા જાય ત્યારે પણ અમારે થોડું ઘણું તો પણ અમારા જ્ઞાતિના, અમારી જ્ઞાતિ જે છે, આહિર જ્ઞાતિ જે છે, હીરવાળી જે જ્ઞાતિ છે, હીરત્વ વાળી જ્ઞાતિ છે, અને અમે તો રાષ્ટ્ર માટે બલિદાન આપ્યા છે. આપણે તે પણ ખ્યાલ છે કે ચાઇના સાથેની જે લડત થઈ, ચાઇના સાથેની લડત થઈ ત્યારે 114 વીર આહિરો અમારા તેમાં શહીદ થયા છે. હજારોની સંખ્યામાં ચાઇનાના સૈનિકોને મોટને ઘાત ઉતારીને શહીદી વરી છે. અમારી તો ખમીરવંતી કોમ છે. તો અમે કમસે કમ અમારું જે કઈ પેલું હાલતું હોય કૃષ્ણ કાળથી તે મુજબ અમારે તો એ અમારે સોનું લેવું ખરેખર અત્યારે મોંઘું થઈ ગયું છે. મોંઘું થઈ ગયું છે. મારા બાપા કહેતા, મારા દાદા પણ તે વાત કહેતા કે એક ખાંડી એટલે 20 મણ માંડવી વેચી આવીએ ને આપણે, એટલે 1 તોલું સોનું ઘરે આવતું. તો આજે માંડવીના ભાવ બજારમાં 20-22 હજાર છે 20 મણના. સરકારના ટેકાના ભાવ ઠીક છે 28-29 હજાર હોય તો, પણ સોનું 1.5 લાખે પહોંચી ગયું છે. સોનું 1.5 લાખે પહોંચી ગયું છે. એટલે મોંઘવારી ખૂબ વધી. તો અમારા મોંઘવારીના પ્રમાણમાં અમારી ખેતીના ઉપજના ભાવ પણ સરકાર અમને આપે. આ અમારી બુલંદ માંગણી છે. ખેડૂત ખેતી છોડી દેશે તો શું થશે? ગોવિંદભાઈ, કમોસમી વરસાદમાં નુકસાન થયું છે. સરકારે કીધું હતું કે 10,000 કરોડ રૂપિયા
10,000 કરોડ 10,000 કરોડ 10,000 કરોડ. એ 10,000 કરોડ માંથી 1,000 રૂપિયા મળ્યા જ ખરા ખેડૂતોને? અમારે તે ખેડૂતોને જે વળતર ચૂકવાનું છે એ ઘણું બધું ઓછું મળ્યું છે. અને અમારે નિરણ લેવાની હોય ને ઢોરને, નિરણ પૂરતા પૈસા મળ્યા છે માંડ. એટલે એમાં વર ગુજારવું કે શિયાળુ પાકનો કઈ વાવેતર કરવા માટેનો ખર્ચો કરવો નહીં તો અમારી બાયુના હુના મૂકીને કર્યું છે. ઓહો. બેંકોમાંથી વ્યાજે લોનો લઈને વાવેતર શિયાળાના કર્યા છે. તમે આવો એવા તમને 100 ખેડૂતોને તમને મુલાકાત કરાવું કે જે માંડ કરીને પોતાનું વાવેતર કર્યું છે. એટલે એ વિષય તો અઘરો જ છે. એમાં હું સાચું જ કહીશ, હું ખોટું કહીશ નહીં. કારણ કે હું ખોટું કહું તો મને પાતક લાગે. મારું આયુષ્ય જેટલું હોય, મારું જીવન જેટલું હોય એટલું હું જીવવાનો છું. પણ મારી એક જવાબદારી છે ખેડૂતના દીકરા તરીકે, તો મારે સાચી વાત ખેડૂત માટે કેવી જ જોઈએ. એટલે ખેડૂત માટે થઈને હું તે કોઈને પણ ખોરે બેસવાનો પ્રયત્ન બિલકુલ હરગીજ મારો નહીં હોય, ક્યારેય નહીં હોય. પણ અમારા બીજા ઘણા બધી પ્રશ્નો છે. મારા બીજા થોડા પ્રશ્નો, અનિલભાઈ, બીજા થોડા પ્રશ્નો છે, પણ તમને થોડું ધ્યાને મૂકી દઉં. અમે ભારતીય કિસાન સંઘ તો કૃષિ પ્રમાણે અમે તો ઓર્ગોનિક એટલે માની લો કે જૈવિક ખેતી, કુદરતી ખેતી કરવા માટેની વાતમાં અમે ભારતીય કિસાન સંઘ તે વાત મૂકતા હોઈએ. પણ દરેક ખેડૂતને આ વાત તરત ન સમજાય તો તરત તે જૈવિક ખેતી તરફ ન વળે, કુદરતી ખેતી તરફ ન વળે. તો તે રાસાયણિક ખેતી કરતા હોય તો એને સમયસર ખાતર પણ નથી મળતું. તો ખાતર પણ એને સમયસર મળવું જોઈએ. આ પણ અમારી એક માંગ છે. પછી અમારે તાર ફેન્સિંગ ની જે વાત છે, ખાતર પૂરતું છે. ગોવિંદભાઈ, તમે જુઠ્ઠું બોલો. પણ અમારે સરકાર ના તમે જુઠ્ઠું બોલો છો. હું સરકારની વાતથી સંમત થઈ જઈશ જો તમે આવું કહેશો તો. જો એમાં લાઈનો લાગી હતી. અનિલભાઈ તેમાં લાઈનો લાગી હતી. અમારે ખાતર માટે પણ લાઈનો લાગી હતી. જરૂરિયાત વખતે નથી મળતી. અને અમારે 10 થેલી જોતી હોય એમને, અમારે 10 થેલી વાવવી, અમારે 10 થેલી વાવવી હોય અને અમને 2 થેલી આપે તો અમારે હાલે? તો અમે 5 વખત લાઈનમાં ઉભા જઈએ? અમારી પાસે તે સમય હોય ખેડૂત પાસે, છતાં અમારે ઉભું પડ્યું. એટલે અમારા ઘણા બધી પ્રશ્નો છે. તાર ફેન્સિંગમાં અમારે જે છે તેના માટે એમાં સબસિડીમાં વધારો કરવાની વાત છે. અમારે તે જુનાગઢ જિલ્લાના પણ પ્રશ્નો છે. આખા ગુજરાત લેવલે ખૂબ પ્રશ્નો છે. એટલે ફસલ વીમા યોજના જે આપણે જે છે ફસલ વીમા તે ગુજરાતમાં જ અત્યારે બંધ છે. એ ન હોવું જોઈએ. પેલા ચાલુ હતી તો એ ચાલુ થવી જોઈએ. આવી પણ અમારી માંગ છે. એટલે ખરેખર માંગ જે છે એ તો ખેડૂતોના પ્રશ્નો તો અમારા અનેક છે. મેં તમને કીધું એમ મુખ્ય અને સાઈડના એવા ખૂબ પ્રશ્નો છે. પણ અમે એક નીતિ રીતિથી ચાલતું સંગઠન છીએ. અને ફરીથી પણ તમને તે વાત કહી દઉં, આપની જે આ વાત થઈ છે, આપણે જે આ ઓનલાઈન ડિબેટ થઈ છે, તેના મુદ્દે મિત્ર ભાવે હું બાકીના લોકોને પણ કહું છું, આપને પણ કહું છું કે બાકીના લોકો પણ એવું ન વિચારે અને એવી કોઈ કોમેન્ટ ન કરે કે એવું કોઈ વિચાર પણ ન કરે. નહીતર હું એવો એકદમ સજ્જનતાથી જીવવા વાળો માણસ પણ છું અને કૂદી પડવા વાળો માણસ પણ છું. એટલે એવું કોઈ ન કહે કે ભારતીય કિસાન સંઘ છે તે સરકારને ફોડે બેસી ગયું. પણ તમે આ વાત સરકારને કહો કે જો ખેડૂતો આયા, સરકારને પણ કહું છું, સરકારને પણ તો પછી ખેડૂતો આગામી દિવસોમાં સ્થાનિક ચૂંટણીઓ છે, યાદ રાખજો. ના ઈ જો અમે ગયા વખતે પણ આપના માધ્યમથી જ આપને જ મેં વાત કીધી હતી. બરાબર યાદ કરો, આપને જ મીડિયામાં મેં વાત કીધી હતી. હા, કે જો એ અમારી વાતો અમારા મનનું સમાધાન ન થયું, અમારા ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન ન થયું, તો આ કિસાન છે તે કોઈ પણ ભોગે પોતાની વાતને જ અમલવારી કરાવીને રહેશે. અને એમાં જે કઈ ભોગવવાનું આવે તે ખેડૂતોને નથી આવવાનું. ખેડૂત તો બધું ભોગવતો જ છે, અમે ભોગવે જ છે. બાકી કઈ પણ તમારે પૂછવું હોય મને પૂછો, હું બે ધડક આપને કહીશ. નહીં, બિલકુલ. આપણે બીજા દિવસે પણ જોડાઈશું, કારણ કે સમય ધીરે ધીરે સમાપ્ત થઈ ગયું છે. આપણે બીજા સમય પણ જોડાઈશું. હજુ 12 તારીખ છે. 12 તારીખ દરમિયાન ફરીથી આપણે જોડાઈશું. ત્યાં સુધીમાં તો કેટલો બધી ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓનો અને ખેડૂતોનો ગરમાવો આવવાની શરૂઆત થઈ ગઈ છે. આનાથી પણ તમને વિશેષ વાતો કહેવા માટે પણ મારી પેલી તૈયારીઓ આપના માધ્યમથી આપણે ચર્ચા કરતા રહીશું. ગોવિંદભાઈ, આપણે ચર્ચા કરતા રહીશું. સરકાર, હું પોતે વ્યક્તિગત માનું છું કે સરકાર તમારા લોકોની વાત માને. તમે ગાંધીનગર આવો એ પહેલા જો તમારી વાતો માની લેવામાં આવે તો કમસે કમ એક વાતનો ખ્યાલ આવે કે કારણ કે જો તમે ગાંધીનગર આવશો તો શું થશે એક સરકારની કલ્પના નથી હજુ. કારણ કે આખા રાજ્યમાંથી જો આવશો તો એની વ્યવસ્થાઓ શું અને અમે પણ
અમે પણ ભગવાન દ્વારકાધીશને આ પૂર્ણ પુરુષોત્તમને જ માથું ટેકવીને કહી દીધું કે ભગવાન તું જ આ બધું હવે હેન્ડલ કરજે. બરાબર છે. નહીં, કારણ કે સરકારની બસની વાત નથી આ સાહેબ. આના તો દિલ્હીની બસની વાત છે ને, તો અહીંયા ગાંધીનગરની. આ દ્વારકાધીશ જ બધું કરી શકે છે. રાઈટ. બિલકુલ. અને એવી અનિલભાઈ તમારી સાથે એવી વાત કોઈ કરવાનું ગમ્યું. મારા દર્શકોને બી માહિતી મળી કે ખેડૂતોની શું સામાન્ય સમસ્યા છે જે સરકાર માની નથી રહી. પણ આપણે એટલું જરૂર કરીએ કે ખેડૂતો જરૂરથી ગાંધીનગર આવે અને શાંતિપૂર્વક સરકાર એ તમામ વસ્તુનો ટેકલ કરે અને એમની વાતને કમસે કમ બેસીને સાંભળે કે આનો રસ્તો શું કાઢી શકાય છે, સરકાર કેટલી મદદ કરી શકે છે. જી ધન્યવાદ ગોવિંદભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે. ખેડૂતોની પીડાને જે તમે વાચા આપી, દિલથી તમે બોલી રહ્યા હતા. આજે મને લાગ્યું કે ખેડૂતના દીકરા તરીકે તમે બોલી રહ્યા હતા કે શું પીડા છે લોકોની. નમસ્કાર, ધન્યવાદ તમે જોડાયા એના માટે. આભાર. જય દ્વારકાધીશ, જય બલરામ, જય ભગવાન. જય ભગવાન, જય ભગવાન. ખેડૂતોના આંદોલન મુદ્દે તમે શું વિચારો છો જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી ગુજરાત પ્લસ યુટ્યુબ ચેનલ પણ છે અને ગુજરાત પ્લસ અમારી વેબસાઇટ પણ છે. ત્યાં જઈને તમે અમારા નવા અપડેટ, નવા વિડીયો અને નવા જે પોડકાસ્ટ છે કે નવા સમાચારો છે એ જોઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.